નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વર્ધમાન ડગલી અને આજે આપણે આ પોડકાસ્ટમાં એક એવા અપકમિંગ એક્ઝિબિશનની વાત કરશું જેનું નામ છે ગૃહ પ્રવેશ. આ એક વન ઓફ અ કાઇન્ડ એક્ઝિબિશન છે બિકોઝ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત બાયર્સને રેડી પોઝેશન પ્રોપર્ટીઝ જોવા મળશે. સો બધા બાયર્સને હું કહીશ કે 2021-22 જૂનના તમે આવી જાઓ અને તમારા સપનાનું ઘર તમે બધી જગ્યાએ જોયું. અને જ્યારે આપણે આ વન ઓફ અ કાઇન્ડ પ્રોપર્ટી એક્ઝિબિશનની વાત કરી જ રહ્યા છે તો હું બેટર ધેન અમદાવાદના પ્રસિદ્ધ એ શ્રીધર ગ્રુપના એમડી મિસ્ટર શર્વિલભાઈ. Thank you for inviting. યસ, અને આજે આપણે આ પ્રોપર્ટી એક્ઝિબિશન રિલેટેડ થોડી વાત કરીશું અને તમારા આજે આટલા વર્ષોના એક્સપિરિયન્સ રિલેટેડ આપણે થોડી વાત કરીશું. ચોક્કસ. તો શર્વિલભાઈ, મારો પહેલો ક્વેશ્ચન એ હતો કે તમને આ પ્રોપર્ટી એક્ઝિબિશન રિલેટેડ તમારો અભિપ્રાય શું છે આના રિલેટેડ? I think first of all it is a great thought કે only ready possession properties માટેનો એક એક્સપો, એટલે એવા જ ક્લાયન્ટ્સ આવશે કે જે લોકોને જેન્યુઅલી રેડી પોઝેશન પ્રોપર્ટી જોઈએ છે. અને એમાંથી એનો મતલબ એમ બી થશે કે વિન્ડો શોપર્સ ઓછા આવશે. જ્યારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હોય ત્યારે લોકો પાસે સમય હોય એટલે એ લોકોને ઉતાવળ બી ના હોય ડિસિઝન મેકિંગની. પણ રેડી પોઝેશન પ્રોપર્ટી એવા જ કસ્ટમર્સ માત્ર જોવા આવે કે જેમને જેન્યુઅલી ઘર લેવાની બી એક ઉતાવળ છે. એટલે આઈ થિંક વી આર વેરી એક્સાઇટેડ ટુ પાર્ટિસિપેટ કે ડેવલપર્સને ત્યાં એક સારો રિસ્પોન્સ મળવાનો અને તરત કન્વર્ઝન દેખાવાનો સ્કોપ છે. અને શર્વિલભાઈ, આટલા વર્ષોનો તમને જે એક્સપિરિયન્સ છે, તમે ડિફરન્ટ ટ્રેન્ડ્સ જોયા છે માર્કેટમાં, રિયલ એસ્ટેટમાં, તો વોટ ડુ યુ થિંક હમણાં ન્યૂ ટ્રેન્ડ આપણે જે રિયલ એસ્ટેટનું માર્કેટ છે એ કઈ દિશા તરફ જઈ રહ્યું છે? સો આઈ થિંક એમાં રિયલ એસ્ટેટમાં મલ્ટિપલ ટાઈપના અલગ અલગ બાયર્સ છે. એક બાયર છે જે એન્ડ યુઝર છે. એન્ડ યુઝરનું જે માર્કેટ છે એમાં પર્ટિક્યુલરલી રેસિડેન્શિયલ સેગમેન્ટની વાત કરીએ તો એમાં કોવિડ પછી વી હેવ સીન અ ટ્રેન્ડ ચેન્જ કે બાલ્કનીનું એકદમથી મહત્વ વધી ગયું છે. સ્ટોરેજ સ્પેસનું મહત્વ થોડું વધી ગયું છે. મોટી બાથરૂમ્સનું મહત્વ વધી ગયું છે. બાથરૂમ સાઇઝીસ મોટી હોય છે. હવે લોકો નેચરલ વેન્ટિલેશન, ક્રોસ વેન્ટિલેશન, સારી નેચરલ લાઇટ, આ બધી વસ્તુઓ પર બી ફોકસ કરે. પ્રાઇવસી, things like stretcher elevator, કે in case of emergency stretcher elevator ત્યાં અવેલેબલ છે કે નહીં, પાર્કિંગ. સો આવા બધા પોઈન્ટ્સ છે કે જેને લઈને આઈ વુડ સે કે નાઉ કસ્ટમર કોન્શિયસનેસ ઓર અવેરનેસ એ થોડીક વધી છે. પેલું કહેવાય ને કે અપાર્ટમેન્ટ્સ ભલે લઈ રહ્યા છે બટ ઇવન ઇફ અપાર્ટમેન્ટ્સમાં એમને સ્પેસિફિક કન્ડિશન્સ છે કે આ વસ્તુઓ ત્યાં રિક્વાયરમેન્ટ્સ જે કદાચ 2020 પહેલા આટલી અવેરનેસ નથી. કમર્શિયલની વાત કરીએ તો કમર્શિયલમાં અત્યારે જેટલી બી કંપનીઝ આવે છે એમાં વેરી સરપ્રાઇઝિંગલી વધારે લાંબી ને મોટી ફ્લોર પ્લેટ્સ, આખી ફ્લોર પ્લેટની એક ટ્રેન્ડ વધી રહ્યો છે. કોર્પોરેટ હાઉસીસ જે હતા પહેલા ગ્રાઉન્ડ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એમાં એમનો સ્ટાફ અલગ અલગ ફ્લોર પર ડિવાઈડ થઈ જતો હતો. એના બદલે good and bigger companies, they are now preferring bigger floor plates. So એક જ ફ્લોર ઉપર એમનો બધી ટીમ બેસી શકે એવી એક ટ્રેન્ડ દેખાઈ રહી છે. ઇન્વેસ્ટર સેગમેન્ટની વાત કરીએ તો ઇન્વેસ્ટર સેગમેન્ટનું પહેલા જે ગ્રાઉન્ડ ફ્લોર શોપ્સ કે ઓફિસીસમાં કે એવા યુનિટ્સમાં જે ઇન્વેસ્ટ કરતા હતા એના બદલે હવે લોકો પ્લોટ્સ અને વીકેન્ડ હોમ્સને પ્રેફર કરી રહ્યા છે. આ રીતના અમદાવાદનો ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. અને હું એવું કહીશ કે તમારા હિસાબથી લાઈક અત્યારે જે કરંટ ટ્રેન્ડ્સમાં આપણે વાત કરી તો તમારા કરંટ પ્રોજેક્ટ્સ રિલેટેડ તમારે કંઈ વાત કરવાની રહેશે તો તમે શું કહેશો? સો આઈ થિંક એ શ્રીધર ગ્રુપના પોર્ટફોલિયોમાં બધા જ સેગમેન્ટના પ્રોજેક્ટ્સ છે અને દેટ ઇઝ વોટ મેક્સ અસ લિટલ બિટ યુનિક કે અમે લોકો બધું જ ઓફર કરી શકીએ છીએ. ફ્રોમ અફોર્ડેબલ સેગમેન્ટ, મિડ સેગમેન્ટ, અપર મિડ સેગમેન્ટ, લક્ઝરી સેગમેન્ટ, બંગલોઝ, પ્લોટ્સ, વીકેન્ડ હોમ્સ, કમર્શિયલ. અને આઈ થિંક દેટ ઇઝ વાય એઝ અ ટ્રેન્ડ સેટર ઓફ અ રિયલ એસ્ટેટ ડેવલપર અમારા ત્યાં કોઈ બી કસ્ટમર આવે તો એ ખાલી હાથે નથી જતો. બિકોઝ એને કંઈક ને કંઈક ક્યાંક ને કંઈક એના બજેટમાં કે એની રિક્વાયરમેન્ટમાં એને કોઈક ને કોઈક વસ્તુ તો આપણા ત્યાં મળી જ જાય છે. તમે બધા સેગમેન્ટ્સ માટે ઓપ્શન્સ રાખ્યા. કરેક્ટ. અમારું રિયલ એસ્ટેટનું આખું બુકે ઇઝ અવેલેબલ. એટલે ઇફ યુ કમ એટ એ શ્રીધર હાઉસ તો યુ વિલ ગેટ સમથિંગ ઓર ધી અધર. અને જેમ આપણે વાત કરી એઝ પર ટ્રેન્ડ, તો એવી રીતે વાય ડુ યુ થિંક કે અત્યારની પોપ્યુલેશનને, અત્યારના બાયર્સને કેમ રેડી પોઝેશન વસ્તુ પર વધારે અટ્રેક્ટ કરી રહ્યા છે? કરેક્ટ. સો એક તો કેવું છે કે દરેકમાં એટલી પેશન્સ નથી કે ભાઈ 2 વર્ષ 3 વર્ષ એટલું વેઇટ કરી શકે. એના સિવાય કોઈકની આજે પ્રોપર્ટી વેચાઈ છે તે ડિસિઝન મેકિંગ થોડું એમને ઇઝી પડે છે.
કે ભાઈ ચલો આજે મારી પ્રોપર્ટી વેચાઈ છે, મને ત્યાંથી ફંડ આવ્યું અને હું અહીંયા સીધું પાર્ક કરી દઉં છું. થર્ડ, ઘણીવાર છે ને લેમેન એ વિઝ્યુઅલાઇઝ નથી કરી શકતો કે આ ઓવરઓલ પ્રોજેક્ટ કેવો થશે, મને ઘર કેવું દેખાશે. તે બ્રોશર કે પેપર પર એને વિઝ્યુઅલાઇઝ કરવું એને ડિફિકલ્ટ પડે છે. અને ઘણા એવા લોકો છે કે જે સીઈંગ ઇઝ બિલીવિંગ, એટલે રેડી પોઝિશન પ્રોજેક્ટ છે, બધું ડેવલપ થઈ ગયું છે અને હવે એમને જોઈને એમાં ખરીદવાનું છે, એ એમની કમ્ફર્ટ છે. સો આ બધા રીઝન્સના લીધે આઈ થિંક રેડી પોઝિશન પ્રોજેક્ટ્સની હંમેશા એક ડિમાન્ડ રહે છે અને લોકોની એ 100% એક કમ્ફર્ટ લેવલ છે. નો ડાઉટ ઘણી બધી જે સારી રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ છે, એ લોકો જે બોલે છે એના કરતાં બી સારું આપે છે, સારું ડિલિવર કરે છે. તો એક એવો બી સેગમેન્ટ છે કે જે એ બ્રાન્ડ્સ ઉપર બિલીવ કરીને રાઈટ ટાઈમે ઇન્વેસ્ટ બી કરે છે, રાઈટ ટાઈમે બાય કરી લે છે, એનો એમને સારો રેટનો બેનિફિટ મળે છે. જ્યારે એન્ડ રેડી પોઝિશન હોય તો કદાચ રેટ એના પ્રોપર્ટીના રીતે પીક પર. તમારા અત્યારે જે પ્રોજેક્ટ્સ છે અને જે રેડી પોઝિશન પ્રોજેક્ટ્સ છે એમાંથી કોઈ એવો સ્પેસિફિક પ્રોજેક્ટ જે તમારા બહુ લાઈક હાર્ટથી બહુ નજીક હોય એવું કોઈ તમે કહેવા માંગતો હો? આઈ થિંક જે બી પ્રોજેક્ટ્સ અમે લોકોએ કર્યા છે દરેક સેગમેન્ટના અલગ અલગ પ્રોજેક્ટ્સ, અત્યારે મારા 4 પ્રોજેક્ટ્સ છે જે રેડી પોઝિશન છે અને આવતા 6 મહિનાની અંદર બીજા બી અમારા 2 કે 3 પ્રોજેક્ટ્સ રેડી થઈ જશે. તો આઈ થિંક એવરી પ્રોજેક્ટની પાછળ એક થોટ પ્રોસેસ છે અને ઓલ ઓફ ધેમ આર વેરી વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. ઇટ ઇઝ લાઈક યોર ઓન કિડ્સ, રાઈટ? તમને કોઈ 2 કે 3 કે 5 કિડમાં કોઈ દિવસ તમને એમાં પ્રેમમાં ફેરફાર ના હોય. લેફ્ટ આઈ રાઈટ આઈ, ઇટ્સ લાઈક ધેટ. પણ આઈ થિંક જે મારા વીકેન્ડ હોમ પ્રોજેક્ટ્સ છે થોડા ઇન્ટરેસ્ટિંગ છે અને ત્યાં ક્રિએટિવિટીનો વધારે ચાન્સ મળે છે અને દેટ ઇઝ વાય આઈ પ્રોબેબલી એન્જોય developing them more. Otherwise, I think all my projects are fabulous અને જે અમે વિઝ્યુઅલાઇઝ કર્યું હતું સ્ટાર્ટિંગ ઓફ ધ પ્રોજેક્ટ એના કરતાં બી હું સારું એને ડેવલપ કરી શક્યો છું, એની એક બહુ જ સરસ સેટિસ્ફેક્શન ફેક્ટર છે. Yeah, it's like growing your own child અને તમે એને જો કે બહુ સરસ ડેવલપ થઈ ગયું છે. Exactly. આપણે જેમ અત્યારે એક બાયસ પર્સપેક્ટિવ જોયો રિલેટેડ ટુ જે આપણું એક્ઝિબિશન છે ગ્રુપ પ્રવેશ, તો એ ગ્રુપ પ્રવેશ એક્ઝિબિશન નોટ ફ્રોમ બાયસ પર્સપેક્ટિવ બટ ફ્રોમ ડેવલપર્સ પર્સપેક્ટિવ તમને શું લાગે છે કે શું બેનિફિટ ડેવલપર્સને થઈ શકે છે વિથ ધીસ એક્ઝિબિશન? Right. So I think as I said before કે the kind of inquiries જે આમાં આવી જોઈએ એમાં વિન્ડો શોપર્સ ઓછા આવશે, આમાં રિયલ બાયર્સ વધારે આવશે, કારણ કે એ લોકોને ઘર લેવું જ છે અને રેડી જ ઘર જોઈએ છે, એટલે એ સિરિયસનેસવાળા બાયર્સના આવવાની પોસિબિલિટી હાયર છે. અને સેકન્ડ કે ઘણીવાર જ્યારે બધા જ પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે કરીએ છીએ જ્યારે ઇટ ઇઝ નોટ અ સ્પેસિફિક રેડી પોઝિશન પ્રોપર્ટી શો, તો એમાં ડિસિઝન મેકિંગ એટલું ફાસ્ટ નથી હોતું. જ્યારે કે આઈ એમ વેરી પોઝિટિવ કે રેડી પોઝિશનના જ પ્રોજેક્ટ્સ મૂકવાના છે, તેમાં વિઝિટ કરી એમને જોયું, એક વાઇબ આવી ગઈ, ગમી ગયું અને દે વિલ ટેક અ ડિસિઝન વેરી ફાસ્ટ. કારણ કે એમને બી આજે એટલા માટે રેડી પોઝિશન શોધી રહ્યા છે કારણ કે એમને તરત શિફ્ટ થવું છે, કે તરત ઘર જોઈએ અને એ લોકો એટલા મેન્ટલી પ્રિપેર્ડ છે કે ના વિલ બી એટલે આમાં કન્વર્ઝન ડેવલપરને ફટાફટ મળશે અને એ લોકો એટલા મેન્ટલી પ્રિપેર્ડ છે કે ના વિલ બી એટલે આમાં કન્વર્ઝન ડેવલપરને ફટાફટ મળશે. 21st ના અગર એમને સ્ટોલ વિઝિટ કર્યો, 22nd ના સાઇટ વિઝિટ કરી અને 23rd ના બુકિંગ કર્યું, એટલીસ્ટ ઇવન 1 મંથનો ટાઈમ બી આપણે પકડીએ તો દેટ ઇઝ ઓલ્સો અ વેરી ફાસ્ટ ડિસિઝન મેકિંગ ફોર રિયલ એસ્ટેટ. અને યુઝ્યુઅલી શું છે બાકી અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં 6 મહિના વર્ષ બી નીકળી જતા હોય છે. એની ડિસિઝન દેટ ઇઝ ટેકન વિધિન અ મંથ ઇઝ અ વેરી ફાસ્ટ કન્વર્ઝન રેશિયો. ડેફિનેટલી જે ફોલો અપ પીરિયડ છે એ બી કેટલો રિડ્યુસ થઈ જાય. એબ્સોલ્યુટલી યસ. તમારા તરફથી એઝ અ ડેવલપર ગ્રુપ અમારા જ્યાં એક્ઝિબિશન છે ગ્રુપ પ્રવેશ, તો ફોર ધોઝ સ્પેસિફિક ડેટ્સ આર યુ પ્લાનિંગ અ સ્પેસિફિક ઓફર ઓન યોર પ્રોપર્ટીઝ? Right. So I had a word with my marketing team and we are coming up with 3 very lucrative things. So એક તો અમારી બધી જ રેડી પોઝિશન પ્રોજેક્ટ્સ ઉપર તમને જીએસટી નથી લાગતો. સેકન્ડ, એના પર અમે લોકો સ્ટેમ્પ ડ્યુટીને અમે એબ્ઝોર્બ કરીએ છીએ. અને થર્ડ, જે મેન્ટેનન્સની જે સોસાયટીને પે કરવાનું છે એ બી અમે તમારા બિહાફ ઉપર અમે સોસાયટીને પે કરીશું. સો દેર આર 3 બિગ બેનિફિટ્સ અને આઈ થિંક કસ્ટમર્સ વિલ બી વેરી હેપી ટુ બુક. એટલે એમને એવું નહીં લાગે કે ભાઈ રેડી પોઝિશન લઉં છું તો આજે હું બહુ મોંઘું લઈ લઉં છું, એની સામે બી એમને એક સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. આઈ ફીલ લાઈક કે દે આર ગેટિંગ બેનિફિટેડ ફ્રોમ ધેટ. ગ્રેટ. સો વ્યુઅર્સને હું સજેસ્ટ કરીશ કે જેમ એમને વાત કરી, ડેવલપર્સ બહુ સારા ઓફર્સ લઈને આવી રહ્યા છે, રેપ્યુટેડ ડેવલપર્સ આવી રહ્યા છે, તો 20th,
21 અને 22 જૂન જરૂરથી આવજો અને તમારા તરફથી 2 વર્ડ્સ અમારા એક્ઝિબિશન માટે અમે Expect કરશું, right? expect સો હું ફર્સ્ટ ઓફ ઓલ તો હું કોંગ્રેચ્યુલેટ કરું છું ગૃહ પ્રવેશ ટીમને કે દે હેવ કમ અપ વિથ અ ફેન્ટાસ્ટિક આઈડિયા. ધીસ ઇઝ આઈ થિંક ફર્સ્ટ ટાઈમ ધીસ ઇઝ હેપનિંગ કે ખાલી રેડી પોઝિશન પ્રોપર્ટીઝનું એક એક્સપો થઈ રહ્યું છે. સો આઈ થિંક ધીસ ઇઝ અ વેરી વેરી ગુડ આઈડિયા એન્ડ આઈ વોઝ કોંગ્રેચ્યુલેટેડ ફોર ધીસ કોન્સેપ્ટ. અને આઈ વિશ ઓલ ધ બેસ્ટ અને હોપફુલી આપણા બધાને સક્સેસ મળે, તમને બી સક્સેસ મળે, અમને બી સક્સેસ મળે અને ઓલ પાર્ટિસિપન્ટ્સ કેન ગેટ બેનિફિટ આઉટ ઓફ ધીસ કોન્સેપ્ટ. થેન્ક યુ સો મચ. રેપ્યુટેડ ડેવલપર્સ આપણી પાસે આવી રહ્યા છે અને આટલું સરસ રીતે બધા ઓફર્સ લઈને આવી રહ્યા છે. તો લેટ્સ હોપ સી યુ સૂન ગાઈઝ. આપણા ગૃહ પ્રવેશ એક્ઝિબિશન છે એના રિલેટેડ જેટલી બી ડિટેલ્સ જોઈશે તમને નીચે કેપ્શનમાં મળશે એન્ડ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ અસ.